તમારી આ બી મેં નોટિસ કરી છે અને મારે વાત પણ કરી છે કે ફક્ત મહિલાઓ માટેનું ટાઇટલ ટ્રેક અને ફક્ત પુરુષો માટેનું ટાઇટલ ટ્રેક. એટલે એક નકશ અઝીઝે ગાયું છે, બહુ સુંદર છે, બટ ઇટ ઇઝ અ વેરી સોફ્ટ ટોન એ છે, પણ બહુ જ સોફ્ટ છે એનું ટાઇટલ ટ્રેક. અને પેલું રોક બેન્ડમાં ગવાઈ રહ્યું છે, વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આમ આપણને ખબર પડે છે કે યાર કોઈ જબરજસ્તી કહી રહ્યું છે, આપણને પેલું આમ પંપાળીને કહી રહ્યું છે. This is a sheer brilliance of કેદાર ભાર્ગવ. મહિલાઓ માટે ટ્રેક બની ગયું, ચલો એ થઈ ગયું, એમણે બનાવી દીધું, એ ચાલી પણ ગયું અને એ ટ્યુન બહુ હુક થઈ ગઈ હતી. તો જ્યારે પુરુષો માટે ચાલુ થઈ અને ઇનિશિયલી when we started writing the film, it was not ફક્ત પુરુષો માટે, it was just a film. એના પછી અમને થયું કે યાર this fits perfectly in that bracket કે ફક્ત પુરુષ જ બનીને આવશે આ લોકોને, સો ફક્ત પુરુષો માટે. Then the entire team came along, કેદાર ભાર્ગવ came along. We were like, we need to retain that seed. એ જે ટ્યુન હતી એને કંઈ પણ કરીને રિટેન તો કરવી પડશે. સો હવે અનાઉન્સમેન્ટ વિડીયો અમે બનાવવાનું ચાલુ કરી દીધું, સ્ક્રિપ્ટ બધું થઈ ગયું હતું અને ટ્યુનની વાત આવી તો લિટરલી એ મેજિકલ સેશન હતું વિથ કેદાર ભાર્ગવ. જે they just sat and they kept talking to each other. એ લોકોની જબરદસ્ત કેમિસ્ટ્રી છે કે ના કેદારભાઈ આવો, અને એ કંઈક કરે ખબર નહીં, એમના પિયરોમાં આમ કરે ને બગાડ્યા કરે. મારી પાસે એના વિડીયોઝ છે જે એ લોકોએ એ ટ્યુન કેવી રીતે ક્રેક કરી હતી અને શું મજેદાર હતું. મને લાગે છે આમ મારા લાઈફના એટલા પ્રોડક્ટિવ 2 કલાક હતા ને કે તમે બહાર નીકળો તમને લાગ્યું યાર આ લોકોએ 2 કલાકમાં કેવી રીતે ક્રેક કર્યું છે. બ્રિલિયન્ટ.